સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા આપ સૌ વાલા દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ મિત્રો જીપીએસસી દ્વારા ACF-RF એટલે કે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ એન્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની એક્ઝામ હતી, વર્ગ 2 પ્રિલિમ એક્ઝામ। મિત્રો આ એક્ઝામ જે છે એ 1/6/2025 ના રોજ હતી અને આ પરીક્ષા જે છે એની અંદર યુવા ઉપનિષદ પબ્લિકેશનના મોટા ભાગના જે પુસ્તકો છે એની અંદરથી જ પ્રશ્નો પૂછાણા છે અને એમાં મિત્રો ભૂગોળના પ્રશ્નો જે છે એનો આ આખો વિડિયો છે વિથ પ્રૂફ છે, બરાબર। એમના બણગા નથી ફૂટતા મિત્રો, એમના બણગા નથી ફૂટતા। વાત જે છે ચોકસાઈથી, તાર્કિકતાથી અને સૂચિબદ્ધતાથી મિત્રો અહીંયા વાત કરીએ છીએ અને આ બધી જ વસ્તુઓ આપ સૌના પ્રેમના કારણે છે અને આવો નવો પ્રેમ મિત્રો તમે વરસાવતા રહેજો અને યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એના પુસ્તકોને વસાવતા રહેજો અને તમારા મા બાપના સપનાઓ જે છે એને સાકાર કરતા રહેજો। મિત્રો ભૂગોળ જે છે એના ટોટલ 65 પ્રશ્નો હતા, એમાંથી 59 પ્રશ્નો યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકમાંથી પૂછાણા છે। મિત્રો ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની જે છે એમાંથી 29 પ્રશ્ન પૂછાણા, ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની બુકમાંથી 27 પ્રશ્ન પૂછાણા, ગુજરાત ભૂગોળની બુકમાંથી 6 પ્રશ્ન પૂછાણા, ભારત ભૂગોળની મિત્રો NCERT GCERT સિરીઝમાંથી 22 પ્રશ્ન પૂછાણા અને ભૌતિક ભૂગોળ NCERT GCERT ની અંદરથી 26 પ્રશ્ન પૂછાણા। મિત્રો ભૂગોળ વિષયના કુલ 65 પ્રશ્નોમાંથી 59 પ્રશ્નો મળેલ છે, જેમાંથી અમુક પ્રશ્નો યુવા ઉપનિષદ પબ્લિકેશનના એકથી વધુ પુસ્તકમાંથી જોવા મળે છે। તો મિત્રો આ બધા જ મહત્વના જે પુસ્તકો છે એ તમે જોરદાર રીતે વસાવી શકો છો, બરાબર છે મિત્રો। ACF-RFO વર્ગ 2 ની અંદર મિત્રો યાદ રાખજો, ક્લાસ 1-2 ની જે બુક છે એમાં ક્લાસ 1-2 ની જે મિત્રો ભારત ભૂગોળ છે અને જે ભૌતિક ભૂગોળ છે, બરાબર છે, આ બંને બુક જે છે એની અંદર મિત્રો જે 65 પ્રશ્ન છે એમાંથી 56 પ્રશ્ન પૂછાણા અને NCERT GCERT માં 65 પ્રશ્નોમાંથી મિત્રો જે છે કેટલા પ્રશ્ન પૂછાણા, 48 જેટલા પ્રશ્ન જે છે એ વાલા દોસ્તો પૂછાણા છે, બરાબર છે। મિત્રો જુઓ, ગુજરાત ભૂગોળની અંદર 6 પ્રશ્નો પૂછાણા થઈ, 6 પ્રશ્નો મિત્રો ગુજરાત ભૂગોળની બુકમાંથી મળે છે, બરાબર છે। ત્યારબાદ મિત્રો જે છે એ ACF-RFO 2025 ની અંદર પેપરની મિત્રો સિરીઝ નંબર 2 છે, બરાબર છે। કયા પેજ ઉપરથી મિત્રો કયા પ્રશ્ન પૂછાણા, આંશિક રીતે પણ પ્રશ્ન પૂછાણા છે એ પણ મિત્રો આપણે માહિતી છે અહીંયા લીધી છે। જેમ કે મિત્રો સિરીઝ નંબર મિત્રો જેમ કે ક્વેશ્ચનની સિરીઝ નંબર 2 નો મિત્રો 54 નંબરનો ક્વેશ્ચન છે, બરાબર છે। તો એ ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની બુક જે છે એમાં 10.26 નંબરના પેજ ઉપરથી, NCERT ની અંદર 196 નંબરના પેજમાંથી, ગુજરાત ભૂગોળની અંદર 149 નંબરના પેજ ઉપરથી મિત્રો જે છે એ આ માહિતી આપણને મળે છે। સેમ મિત્રો એવી રીતે બધા જ પ્રશ્નો જે છે એનો ક્રમાંક આપી દીધો છે, બરાબર, 122 123, બરાબર છે, 109, આવી રીતે પેજ નંબર સાથે મિત્રો માહિતી આપી છે, બરાબર છે। ચાલો, જેમ કે મિત્રો ગુજરાતમાં નીચેનામાંથી કયા મસાલાઓમાં એક અગ્રણી ઉત્પાદક છે, તો જીરું। મિત્રો આની માહિતી ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની બુક જે છે, બરાબર, પેજ નંબર 10.26 છે એની અંદરથી માહિતી મળે છે, જુઓ, બરાબર છે। પછી મિત્રો જે છે એ GCERT NCERT ની અંદર ભારત ભૂગોળની અંદરથી મિત્રો મળે છે, જુઓ જીરું, બરાબર। ગુજરાત ભૂગોળની અંદરથી મિત્રો જુઓ જીરું જે છે એનો 70% ભાગ છે એ ભારત ઉત્પાદન કરે છે। સંગઠન અને સ્થાનની નીચેનામાંથી કઈ જોડી જે છે એ સાચી છે, બરાબર છે। તો મિત્રો જુઓ, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની અંદર, સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક ઇન્સ્ટિટ્યૂટ જે છે એ મિત્રો અમદાવાદની અંદર, તો એ મિત્રો આપણને માહિતી ગુજરાત ભૂગોળ યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એની મિત્રો 259 નંબરના પેજની અંદરથી માહિતી જે છે એ મળે છે। ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો બાબતે કયું વિધાન છે એ સાચું છે, બરાબર છે। તો મિત્રો અહીંયા પહેલું અને બીજું વિધાન સાચું છે। એ તો મિત્રો હવે જો આપણે પ્રશ્નો તો કઈ એ બાબતથી ડિસ્કસ નથી કરતા, પણ પ્રશ્નો જે છે ક્યાંથી પૂછાણા એ મિત્રો તમને જે છે અહીંયાથી હું માહિતી આપું છું, બરાબર છે। આ જોરદાર માહિતી જે છે તમે કન્સીવ કરજો મિત્રો, બરાબર છે। ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની બુક, બરાબર છે, પેજ નંબર 7.13 અને 7.31 ની અંદર જુઓ મિત્રો, નંદાદેવી, આ સુંદરવન, બરાબર, મેંગ્રોવ જે જંગલો છે એ, ત્યારબાદ જુઓ મિત્રો નંદાદેવી GCERT NCERT ભારત ભૂગોળની અંદરથી, બરાબર છે, મેંગ્રોવ જંગલો। મિત્રો
બીજી વસ્તુ એ પણ તમને કહું છું કે ભાઈ નવા અભ્યાસક્રમ પ્રમાણે રેવન્યુ તલાટીનો નવો સિલેબસ આવ્યો છે, તો રેવન્યુ તલાટીની તૈયારી કરવા માંગતા જે વિદ્યાર્થીઓ છે મિત્રો, તૈયારી ક્યાં કરાય તમને હજી એકવાર કહી દઉં છું, તૈયારી ત્યાં કરાય જ્યાં બેસ્ટ ટીમ હોય, જ્યાં બેસ્ટ ફેકલ્ટી ટીમ હોય અને જ્યાં બેસ્ટ મટીરિયલ હોય. આ બધી જ વસ્તુ માત્ર એક જગ્યા એટલે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન. તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેવન્યુ તલાટી જે છે એની તૈયારીને શરૂઆત કરી દો. ખાલી પ્રિલિમ બેચ લેવી હોય તો 4000 રૂપિયા છે, અને પ્રિલિમ અને મેન્સ બંને બેચમાં સાથે જોડાવવું હોય બરાબર છે તો 7000 રૂપિયાની અંદર મિત્રો તૈયારી કરી શકો છો. 8 મોક ટેસ્ટ આવશે, સાથે સાથે રેકોર્ડેડ કોર્સ છે એ પણ મિત્રો ફ્રી છે. 27 જૂનથી એપ્લિકેશન ઉપર મિત્રો આ બેચ જે છે એ આપણી શરૂ થઈ જાય છે, અને યુવા ઉપનિષદના જે જૂના વિદ્યાર્થીઓ છે અને વિશેષ 1000 રૂપિયાનું મિત્રો જે છે એ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે મિત્રો. ત્યારબાદ ભારતમાં ભૂસ્તરીય રચનાઓ છે અને ધ્યાનમાં લો કે ભાઈ ડેક્કન ટ્રેપ્સ મુખ્યત્વે ગ્રેનાઇટ અને બેસાલ્ટથી બનેલો છે. હા, પહેલું વાક્ય સાચું છે, તો એની માહિતી મિત્રો આપણને અહીંયાથી મળે છે. જુઓ મિત્રો, બરાબર છે. ત્યારબાદ ગોંડવાના પ્રણાલી સૌથી સમૃદ્ધ કોલસા ધારી રચનાઓ એક છે. હા છે, બરાબર. સૌથી નવીન ફોલ્ડ પર્વતમાળા નહીં મિત્રો, ફોલ્ડ પર્વતમાળા જે છે એ નથી, નવીન નથી ભાઈ, જૂની ફોલ્ડ પર્વતમાળા છે. કેવી છે? જૂની ગેડ પર્વતમાળા છે. તો મિત્રો જુઓ, અહીંયા અરવલ્લી પર્વતમાળા વિશે પણ માહિતી જે છે એ આપવામાં આવેલી છે. ગોંડવાના લેન્ડ વિશે પણ માહિતી આપેલી છે. અરવલ્લી પર્વતમાળા પ્રાચીન છે અને અવશિષ્ટ ગેડ સંરચના ધરાવે છે. બરાબર. એનસીઆરટી જીસીઆરટી ભારત ભૂગોળની બુક છે, પેજ નંબર 53 અને 219 અંદરથી માહિતી મળે છે. જુઓ મિત્રો, ગેડ પર્વત કઈ બને? જૂનો ગેડ પર્વત કોને કહેવાય? જો નવીન નથી, ભારતીય અરવલ્લી ગેડ પર્વતમાળા છે, પણ કેવો પર્વત છે? જૂનો ગેડ પર્વત છે. બરાબર. ટર્શરી યુગ પહેલા નિર્માણ પામેલા ગેડ પર્વતોને જૂના ગેડ પર્વતો કહેવાય. બરાબર છે. ટર્શરી યુગ પહેલા નિર્માણ પામ્યા હોય. બરાબર છે. યસ. પછી છે મિત્રો પર્વત. જુઓ મિત્રો, અહીંયા જૂના ગેડ પર્વત કોને કહેવાય એની માહિતી આપણને મળે છે. પછી ભારતમાં વસ્તી વિતરણ બાબતે કયા વિધાનો સાચા છે? બરાબર છે મિત્રો, પ્રોવિઝનલ આન્સર કી મુજબ વિકલ્પ ડી સાચો જવાબ છે, પરંતુ અમારા મત મુજબ આપેલ ત્રણેય વિધાનો જે છે એ સાચા છે. બરાબર. ભારતમાં સૌથી વધુ જે છે વસ્તી ગીતતા બિહારમાં, સાચું. 1981 ની વસ્તી ગણતરી પછી ભારતની વસ્તી વૃદ્ધિની અંદર ઘટાડો જોવા મળ્યો છે, અને રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાત વસ્તી ગીતતા ઓછી છે. તો મિત્રો ત્રણ વિધાનો છે એ સાચા છે. મિત્રો જુઓ, એનું પ્રૂફ જે છે અહીંયા આપણે બુકની અંદર આપ્યું છે. ગુજરાત ભૂગોળની પ્રથમ આવૃત્તિ પેજ નંબર 331 ની અંદરથી મિત્રો જે છે આપણને માહિતી મળે છે. મિત્રો, આ ભૌતિક અને વિશ્વ ભૂગોળની સરસ મજાની ક્લાસ 1-2 ની બુક છે. આ બુક મિત્રો તમે અમારી નીચે આપેલી બ્રાન્ચ છે ત્યાંથી મેળવી શકશો, અથવા તો એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરથી મેળવી શકશો, અથવા તો મિત્રો તમારા નજીકના બુક સ્ટોર ઉપરથી છે આ પુસ્તકને મેળવી શકશો. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારત નીચેનામાં ભાષાકીય જૂથોની વસ્તી ઉત્તરતા ક્રમમાં જે છે એ ગોઠવવાની છે. તો મિત્રો જુઓ, અહીંયા આપણે સરસ મજાની માહિતી આપેલી છે કે ભાઈ સૌથી પહેલા જે છે એ કોણ હોય? બંગાળી હોય. પછી મિત્રો ત્રીજા નંબરે જે છે એટલે કે કોણ હોય? બીજા નંબરે મરાઠી હોય. પછી મિત્રો જે છે તેલુગુ હોય. જુઓ તેલુગુ. પછી તમિલ હોય તો જો તમિલ. XZ બેઠી માહિતીનું આખું કોષ્ટક મળી ગયું. જુઓ, ભારત ભૂગોળની વર્ગ ક્લાસ 1-2 ની બુક યુવા ઉપનિષદ પબ્લિકેશનની પેજ નંબર 18.17 ની અંદર માહિતી મળે છે. બોલો, આવું ક્યાંય મળે બેઠું? એક જ જગ્યાએ મળે ને એ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન. મારા વાલા, નીચેનામાંથી કયું વંશીય જૂથ મુખ્યત્વે ભારતના ઉત્તર પૂર્વમાં જોવા મળે છે? તો મિત્રો ખાસી. તો મિત્રો જુઓ, અહીંયા ગારો ખાસી જેન્તિયા જે મેઘાલયમાં જોવા મળે. ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની બુક છે, પેજ નંબર 21.9 ની અંદર છે આ માહિતી મળે છે. ગુજરાતમાં ગ્રામીણ તરફ વસ્તી સ્થળાંતરનું મુખ્ય કારણ તો કે ભાઈ રોજગારીની વધી સારું તકો હોય એટલે. તો ભાઈ શહેરીકરણ. ગુજરાતની ભૂગોળ પેજ નંબર 339 માં છે. ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની અંદર પેજ નંબર 17.5 જે છે એની પણ આની માહિતી આપેલી છે. બરાબર છે. એક પ્રશ્ન મિત્રો તમને હું પ્રૂફ સાથે પેજ નંબર સાથે આપું છું. બરાબર. વિથ ક્વોલિટી કામ કરીએ છીએ, નોટ ઓનલી ક્વોન્ટિટી. બરાબર છે. ક્વોલિટી એજ્યુકેશન જે છે એ યુવા ઉપનિષદનો મોટો છે. ગિવિંગ અ વિંગ્સ ટુ ફ્લાય. બરાબર છે મિત્રો. ભારતના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો બાબતે જોડકા જોડવાના છે કે ભાઈ મુંબઈ, પુણે છે, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, કોયમ્બતુર છે, જામનગર છે. બરાબર છે. તો જુઓ મિત્રો, સુતરાઉ કાપડ ઉદ્યોગ, મહારાષ્ટ્ર. ઓટોમોબાઈલ માટે કોણ જાણીતું છે? બરાબર છે. ત્યારબાદ કોયમ્બતુર શેના માટે જાણીતું છે? આ બધી જ વસ્તુઓ મિત્રો તમને મળે. જુઓ, ઓટોમોબાઈલના કેન્દ્રો જે છે એ કયા છે? બરાબર છે.
ત્યારબાદ મિત્રો નવી મુંબઈ, દિલ્હી આ જે છે એ મિત્રો આઈટી ના હબ જે છે એ કયા છે એ પણ માહિતી મળે. મિત્રો ગુજરાત ભૂગોળની આ સરસ મજાની બુક છે, બરાબર. જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય, ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો આ બુક છે એ તમારા માટે જોરદાર સાબિત થશે. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા વિશે કયા વિધાનો છે એ સાચા છે? કે ગ્રીનિચ પૂર્વ તરફ જતાથી સમય વધે છે અને પશ્ચિમ તરફ જવાથી સમય ઘટે છે. તો સીધી વસ્તુ છે, પહેલું વિધાન સાચું છે. રશિયાથી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા વચ્ચેની બેરિંગની સામુદ્રધુની પાન કરવાથી એક દિવસ ઓછો થાય છે. તો સીધી વસ્તુ છે, ઓછો થાય, બરાબર છે. આમથી આમ જાવ તો ઓછો થાય, આમથી આમ જાવ તો દિવસ ઓછો થાય. 180 પૂર્વ રેખાંશ, 180 પશ્ચિમ રેખાંશ, વાકાચૂકી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા બધી સમાન છે. તો સાચી વાત છે. તો 3 વિધાનો મિત્રો સાચા બને છે. તો જુઓ, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની બુકમાં માહિતી છે. જુઓ મિત્રો, સરસ મજાની માહિતી જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. જુઓ, આ રહ્યું મિત્રો, જુઓ તિથિ અને સમય, આ રહ્યું મિત્રો. જુઓ, આખું એ પણ કહી દીધું કે ભાઈ તમે આમથી આમ જાઓ તો તમને ફાયદો થાય ને આમથી આમ તમે જાઓ તો મિત્રો નુકસાન થાય, બરાબર છે. એટલે કે લોસ ઇઝ ધ ડે એન્ડ ગેઇન ઓફ ધ ડે, બરાબર. જુઓ, એનસીઆરટી જીસીઆરટી ની મિત્રો દ્વિતીય આવૃત્તિ પેજ નંબર 71-72 ની અંદર આ સરસ મજાનું ચિત્ર છે એ આપેલું છે. તમને ચિત્ર દ્વારા મિત્રો જે છે એ આખું સમજાઈ દીધું. જુઓ મિત્રો, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પેસિફિક મહાસાગર પર અલાસ્કા અને રશિયા વચ્ચે બેરિંગ સામુદ્રધુની સીધી દોરવામાં આવી છે. આ રેખા કેટલાક સ્થળોએ સીધી નથી પરંતુ વાંકાચૂકી છે. તો સેમ બેરિંગની સામુદ્રધુની છે એનો જ પ્રશ્ન પૂછી લીધો લ્યો. અને આ ઉદાહરણ સ્વરૂપે અમે લખ્યું હતું, પણ મિત્રો તમે જુઓ, જીપીએસસી એ પૂછી લીધું, આ ડાયરેક્ટ પૂછી લીધું, ટુ ધી પોઈન્ટ મિત્રો છે એ માહિતી પૂછી લીધી. જુઓ તમે મિત્રો, સમુદ્રની લાક્ષણિકતાઓ વિશે ધ્યાનમાં લો. દરિયાઈ પાણીના તાપમાન અને ખારાશની સ્થિતિ પાણીની ઘનતા નક્કી કરે છે. હા, ઘનતા નક્કી કરે મિત્રો. તાપમાનનો ઘનતા સાથે સકારાત્મક સંબંધ છે અને ખારાશનો ઘનતા સાથે નકારાત્મક સંબંધ છે. મિત્રો આ વિધાન ખોટું છે, બરાબર છે. ફક્ત પહેલું જ સાચું છે. તો મિત્રો જુઓ, ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 પેજ નંબર 19.20 એની અંદર મિત્રો તાપમાન ક્ષારતા, એનસીઆરટી જીસીઆરટી ભૌતિક ભૂગોળ જુઓ પેજ નંબર 273 ની અંદર સરસ મજાની માહિતી આપી છે, બરાબર છે મિત્રો. એસીએફઆરએફઓ ની અંદર ભારતીય બંધારણની અંદર જે 43 પ્રશ્નો હતા એમાંથી 40 પ્રશ્નો છે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકમાંથી. મિત્રો 43 માંથી 39 પ્રશ્ન છે આ બંને બુકમાંથી મળે છે અને 43 માંથી 30 પ્રશ્નો ખાલી એનસીઆરટી ની બુકમાંથી મળે છે. બોલો મારા વાલા, આવડે તો જ, હા નહીં તો થાય બાવળિયામાં ઘા મારા વાલા, બરોબર છે. દુનિયાના મહાસાગરો વિશે નીચેનામાંથી વિધાનો ધ્યાનમાં લો. તો પ્રશાંત મહાસાગર જે છે વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. સાચી વાત છે. 5 મહાસાગરોમાં હિન્દ મહાસાગર સામાન્ય રીતે સૌથી વધુ સરેરાશ ખારાશ ધરાવે નહીં મિત્રો, યાદ રાખજો, બરાબર છે મિત્રો. યાદ રાખજો, પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. ફક્ત પહેલું વિધાન જ સાચું છે. તો એની માહિતી જુઓ અહીંયા, સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર, સેમ બેઠી માહિતી મિત્રો જે આવેલી છે. અને મિત્રો જુઓ, એટલાન્ટિક મહાસાગર સરેરાશ ક્ષારતા છે 36% જેટલી છે. હિન્દ મહાસાગરની સરેરાશ ક્ષારતા 36% જેટલી છે. તો જુઓ મિત્રો, એટલાન્ટિક વધારે ખારાશ ધરાવે છે. એનસીઆરટી જીસીઆરટી ની અંદરથી મિત્રો આ પ્રશ્નની માહિતી મળે છે, બરાબર છે. નીચેનામાંથી કયો ગ્રહ નરી આંખે નિહાળી શકાય છે? તો મિત્રો યાદ રાખજો, બુધ જે છે એ નિહાળી શકાય. ત્યારબાદ મિત્રો ગુરુ છે એ પણ નિહાળી શકાય અને શનિ છે એ નિહાળી શકાય. મિત્રો યુરેનસ છે એ નિહાળી શકાય નહીં. તો મિત્રો જુઓ, નરી આંખે જોઈ શકાતા ગ્રહ બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ. બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ દેખાય, બરાબર છે. ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની બુક મિત્રો એનસીઆરટી જીસીઆરટી ભૌતિક ભૂગોળની પેજ નંબર 41 ની અંદરથી જુઓ મિત્રો, નરી આંખે જોઈ શકાતા ગ્રહ. ડિટ્ટો ટુ ડિટ્ટો માહિતી, લાઇન ટુ લાઇન માહિતી જે છે એ મિત્રો આપવાની મિત્રો ક્ષમતા યુવા ઉપનિષદ પબ્લિકેશન ધરાવે છે. અને આ બધી વસ્તુ આપ સૌનો પ્રેમ છે મિત્રો. મિત્રો મૃત જ્વાળામુખી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એકવાર પ્રસ્ફુટન થયા પછી તે નિષ્ક્રિય થઈ જાય છે તો જ એને મૃત જ્વાળામુખી કહેવાય. બેરન ટાપુ જ્વાળામુખી મૃત જ્વાળામુખી છે નહીં મિત્રો. બેરનદીપ જ્વાળામુખી છે એ સક્રિય જ્વાળામુખી છે. તો પહેલું વિધાન છે એ મિત્રો સાચું બને છે. તો મિત્રો જુઓ, એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે બેરન ટાપુ છે, બરાબર છે. અને નિષ્ક્રિય જ્વાળામુખી કોને કહેવાય? તો એની માહિતી મિત્રો આપણે આપેલી છે. એનસીઆરટી ભૌતિક ભૂગોળ મિત્રો જે છે એ પેજ નંબર 111 ની અંદર મિત્રો સરસ મજાની નિષ્ક્રિય જ્વાળામુખી વિશે માહિતી આપેલી છે.
મિત્રો ભારતનો સાંસ્કૃતિક વારસો, સરસ મજાની મિત્રો પુસ્તક જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે. અને આ પુસ્તક જે છે એ મિત્રો તમે ડેમો કોપી તમારે જોવી હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ છે. અને મિત્રો આપણે આનો ઓલરેડી વિડીયો આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન ઉપર પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર પણ આનો વિડીયો છે એ સરસ મજાનો મૂકેલો છે. મિત્રો સમતાપ આવરણ વિશે નીચેનામાંથી વિધાનો ધ્યાનમાં લેવાના છે. બરાબર છે. તો મિત્રો આ આવરણમાં ઋતુઓ થાય છે. એમાં વાદળ, વંટોળ, ભારે વરસાદને કારણે જેટ વિમાનો ઝડપથી ઉડી શકતા નથી. તો મિત્રો યાદ રાખજો મિત્રો, એમાં જેટ વિમાન ઉડી શકે છે. બરાબર. આ આવરણમાં ઋતુઓ ન થાય સાહેબ, આ આવરણમાં ઋતુ ન થાય, ક્ષોભ આવરણમાં થાય. તો ડી છે એ આપણો સાચો જવાબ આવશે. જુઓ મિત્રો, સમતાપ આવરણ વિશે જે છે માહિતી આપી. જુઓ અહીંયા ચોખ્ખું કીધું આ આવરણમાં ઋતુઓ થાય છે, ન થાય. જો અહીંયા ચોખ્ખું કીધું આ આવરણમાં ઋતુ અનુભવાતી નથી. જેટ વિમાન ઉડી શકતા નથી, ના વાલા ઉડી શકે છે. જો અહીંયા બહુ બેઠી માહિતી આપી. પેજ નંબર યુવા ઉપનિષદ પબ્લિકેશનની મિત્રો ભૌતિક ભૂગોળની ક્લાસ 1-2 ની બુક પેજ નંબર 13.7 ની અંદર બેઠી માહિતી. ઘટે તો જિંદગી ઘટે બાપ, માહિતી નો ઘટે. મિત્રો એનસીઆરટી જીસીઆરટી ભૌતિક ભૂગોળ જે છે એની બુકમાં પણ મિત્રો જુઓ સરસ મજાની માહિતી છે એ આપણને આપી છે પેજ નંબર 187 ની અંદર. જમીન અને દરિયા લહેરો વિશે મિત્રો વિધાનો ધ્યાનમાં લેવાના. તો મિત્રો દરિયાઈ લહેર એ મોસમી પવનો છે? નહીં મિત્રો, ખોટું વિધાન છે. જમીન લહેર એ સ્થાનિક પવન છે? હા છે. તો મિત્રો પવનોના પ્રકાર આપી દીધા. જુઓ દરિયાઈ અને જમીન લહેર, આ મોસમી પવનો આપી દીધા. મૃત સમુદ્રમાં ક્ષારતાનું પ્રમાણ વધારે હોય છે કારણ કે તે બંધિયાર અને ચારે બાજુથી રણ પ્રદેશથી ઘેરાયેલો હોય. હા. એમાં વરસાદ અને જોર્ડન નદીથી ઉમેરાતા તાજા પાણીના બાષ્પીભવન ઘણું વધારે થાય. બંને વિધાનો સાચા છે. ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની મિત્રો જે બુક છે એમાં મૃત સમુદ્ર વિશે મિત્રો સરસ મજાની માહિતી આપી છે. બરાબર. પેજ નંબર 19.21 ની અંદર. મિત્રો ભરતી અને ઓટનો જે પ્રશ્ન છે ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની જે બુક છે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પેજ નંબર 19.38 ની અંદર સરસ મજાની માહિતી છે એ દોસ્તો આપણે આપી છે. એનસીઆરટી જીસીઆરટી ભૌતિક ભૂગોળ જે છે એની પેજ નંબર 276-77 ની અંદર મિત્રો આપણને માહિતી આપી છે કે ભરતી ઓટ કોને કહેવાય, લઘુત્તમ ભરતી છે એ કોને કહેવાય. બરાબર. મિત્રો ભારતીય અર્થતંત્રના એસીએફ આરએફઓ ની એક્ઝામની અંદર ટોટલ 57 પ્રશ્ન પૂછાણા હતા. એમાંથી 52 પ્રશ્નો ખાલી મિત્રો છે ને યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકોમાંથી છે. ક્લાસ 1-2 ની બુકમાંથી 52 માંથી 49 પ્રશ્ન આ બુકમાંથી અને 52 માંથી 37 પ્રશ્ન મિત્રો એનસીઆરટી જીસીઆરટી સિરીઝમાંથી. બોલો આનાથી વિશેષ શું જોઈએ મિત્રો? એટલે જ હું તમને કહું છું ફાફા શા માટે મારવા, શા માટે બીજું કઈ વસ્તુ વાંચવી. યુવા ઉપનિષદ પબ્લિકેશન તમારા માટે છે. યુવા ઉપનિષદ પબ્લિકેશન વાંચો, બીજું કઈ વાંચવાની તમારે જરૂર નથી મારા વાલીડા. કારણ કે બધી જ વસ્તુ તમને કમ્પાઇલ કરીને સારી રીતે મિત્રો જે છે એ અલગ અલગ ગુજરાત ગવર્મેન્ટ, ભારત સરકારના એકદમ ઓથેન્ટિક સોર્સ છે એ બધા લાવી અને તમારા માટે મિત્રો જે છે એ ડાયરેક્ટ મિત્રો સરસ મજાની પુસ્તકો બનાવવામાં આવે છે. તો શા માટે મિત્રો લાંબા થોથા વાંચવાની જરૂર છે વાલા? બરાબર છે. તો આજે જ મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એના પુસ્તક વસાવો અને તમારું સરકારી અધિકારી બનવાનું સપનું છે એને સાકાર કરો. મિત્રો ઇન્દિરા પોઈન્ટ વિશે નીચેનામાંથી વિધાનો ધ્યાનમાં લ્યો કે ભારતની મુખ્ય ભૂમિ દૂર આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ સમૂહની દક્ષિણ બિંદુ ઇન્દિરા પોઈન્ટ આવેલો છે? નહીં મિત્રો, અંદમાન નિકોબારમાં છે. પહેલું વિધાન ખોટું છે. 2004માં ભયંકર સુનામી આવેલી, એમાં મોટા ભાગના ટાપુઓ છે એ ડૂબી ગયા. સાચી વાત છે. બરાબર છે. જુઓ મિત્રો ભારત ભૂગોળ જે છે એની અંદર વર્ગ ક્લાસ 1-2 ની યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તક છે પેજ નંબર 234 ની એની અંદર મિત્રો આ સરસ મજાની માહિતી છે અંદમાન નિકોબાર વિશે મિત્રો મળે છે. બોલો એનસીઆરટી જીસીઆરટી ની અંદર મિત્રો સરસ મજાની માહિતી જે છે એ અંદમાન નિકોબાર છે એની પોઈન્ટ માહિતી મળે છે. જુઓ મિત્રો અહીંયા પણ મળે છે, અહીંયા પણ જુઓ મિત્રો એક્ઝેક્ટ માહિતી મળે છે 2004માં એનસીઆરટી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનની પેજ નંબર 27 ની અંદરથી મળે છે ભારત ભૂગોળની અંદર. ચાના પાક વિશે નીચેનામાંથી વિધાનો ધ્યાનમાં લેવાના છે. બરાબર છે. તો ચા વિશે મિત્રો સરસ મજાની માહિતી જે છે એ દોસ્તો અહીંયા મળે છે. જુઓ માટી, ફોસ્ફરસ, પોટાશ, લોહ, હ્યુમસની યોગ્ય માત્રા જે છે એ હોય છે. અસમ આપણા દેશનું સૌથી મોટું ચાનું ઉત્પાદક રાજ્ય છે. તો સરસ મજાની માહિતી આપી. એનસીઆરટી જીસીઆરટી ભારત ભૂગોળ પેજ નંબર 193 ની અંદર મિત્રો જુઓ ચા વગર મને ચેન પડે નહીં, મન મારું મુંજાય રે. અને ઈ ચા વિશે સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો મિત્રો. બોલો મિત્રો
સ્પીપા જે છે એના 28 પ્રશ્નપત્રોની સરસ મજાની પુસ્તક બનાવી છે અને એ બનાવનાર યુવા ઉપનિષદ પબ્લિકેશન જોરદાર છે, બરાબર છે. આ પુસ્તક મિત્રો તમે વસાવી લો અને જોરદાર સ્પીપાની પરીક્ષા પણ તમે આપી શકો છો. ભારતમાં વન્ય પ્રાણી વિશે વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો મિત્રો ભારતમાં ગિબ્બન વાંદરા માત્ર ઉત્તર પૂર્વ ભારતના વરસાદી જંગલોમાં જોવા મળે છે. મિત્રો ગિબ્બન પ્રકારના વાંદરાઓ છે એ જોવા મળે. રોયલ બેંગાલ ટાઈગર માત્ર સુંદરવનમાં જોવા મળે નહીં મિત્રો, ઘણી જગ્યાએ જોવા મળે છે, બરાબર છે. તો મિત્રો બીજું વિધાન છે એ ખોટું છે, પેલું વિધાન સાચું છે. જુઓ સુંદરવન, સિમલીપાલ, જુઓ રોયલ બેંગાલ ટાઈગર જે છે એ જોવા મળે, બરાબર. ત્યારબાદ ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની બુક જે છે એની અંદરથી જુઓ મિત્રો નીલગિરી, નંદાદેવી, માનસ, પંચમઢી આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે અથવા જે આરક્ષિત ક્ષેત્રો જે છે એ ક્યાં આવેલા છે તો મિત્રો એની માહિતી જે છે એ આપેલી છે. જુઓ મિત્રો પેજ નંબર મિત્રો 7.31, 7.32, 7.33 ની અંદર જીપીએસસી ક્લાસ 1-2 ની બુક જે છે એની અંદર સરસ મજાની માહિતી આપી. અને મિત્રો આ બધી જ માહિતી એક સાથે મળી જતી હોય તો મિત્રો જુઓ તમે એક સાથે માહિતી મળી જાય. 7.33 પ્રાકૃતિક વનસ્પતિ અને રાષ્ટ્રીય ઉદ્યાન નામનું ચેપ્ટર છે, જીપીએસસી ક્લાસ 1-2 નું મિત્રો આ પુસ્તક છે, એની અંદરથી બધી જ માહિતી જે છે મારા વાલા દોસ્તો મળી જાય છે. એનસીઆરટી જીસીઆરટી ભારત ભૂગોળ યુવા ઉપનિષદ પબ્લિકેશન 152, 153, 54 ની અંદરથી પણ મિત્રો આ સરસ મજાની માહિતી છે એક સાથે મળી જાય. જુઓ મિત્રો એનસીઆરટી ની અંદરથી ચંબલ નદી પર નીચેનામાંથી કયો બંધ બાંધવામાં આવેલો? ગાંધી સાગર છે, રાણા પ્રતાપ સાગર છે અને જવાહર સાગર છે. તો 3 સાચું છે અને જો બધી માહિતી અહીં એકારે મળે છે. લ્યો પેજ નંબર 1, ભારત ભૂગોળ ક્લાસ 1-2 પેજ નંબર 3.13 ની અંદર. મિત્રો યુપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે 14 પ્રશ્નપત્ર જે છે 14 વર્ષના મિત્રો પ્રશ્નપત્ર છે 2011 થી 2024 સુધીના યુપીએસસી ના જે પ્રશ્ન છે, બરાબર, વિગતવાર સમજૂતી સાથે મિત્રો જે છે એ માહિતી આપેલી છે. તો આ બુક જે છે તમે વસાવજો અને ખૂબ સારી રીતે તમે તૈયારી છે એ તમારી યુપીએસસી જે છે આઈએસ, આઈપીએસ, આઈએફએસ, આઈએએસ બનવાની મિત્રો સપનું જે છે એ તમે સાકાર કરી શકો છો. મિત્રો ભાખરા બંધ જે છે એ મિત્રો સતલજ નદી પર પંજાબના ભાખરા ગામ પાસે આવેલો છે નહીં મિત્રો, યાદ રાખજો. જે મિત્રો આવેલો છે હિમાચલ પ્રદેશમાં, તેનાથી ગોવિંદ સાગર સરોવરનું નિર્માણ થાય છે. ભારતનું સૌથી મોટું પ્રાકૃતિક સાગર છે એ પણ તમને ખબર છે. જો મિત્રો ભાખડા બંધ હિમાચલ પ્રદેશમાં છે, પંજાબમાં નથી. એટલે જુઓ બેઠું વિધાન મળે ક્યાંથી? ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની બુક યુવા ઉપનિષદ પબ્લિકેશનના પેજ નંબર 3.6, 3.1 ની અંદરથી. બોલો જુઓ આ સતલજ નદી વિશે મિત્રો તમામ પ્રકારની માહિતી મળે એનસીઆરટી જીસીઆરટી ભારત ભૂગોળ પેજ નંબર 73 ની અંદરથી સરસ મજાની માહિતી મળે છે. જુઓ તમે આ બધી. ઘણા લોકોને એમ થાય કે સાહેબ આનો વિડીયો શું બનાવવાની જરૂર છે? મિત્રો તમને વિશ્વાસ તો આવવો જોઈએ કે નહીં? અને વિશ્વાસ કદાચ આવી જાય તો તમને પ્રૂફ તો હોવું જોઈએ કે નહીં કે સીધું સાહેબ જે યુવા છાપે છે બધું આવે જ છે, સાચું છે. તમને મિત્રો સાચું છે કે નહીં એ તમારા સુધી પહોંચાડવાનું છે અમારે, બરાબર છે. 100% સાચું છે કે નહીં એ પાછું ઘણા ડાઉટ હોય, એટલે એ વસ્તુ જે છે એને અમે મિત્રો વિશ્વાસ જે છે ને પુરવાર કરવા માટે આ વિડીયો છે અમે મૂકતા હોઈએ. અને આ બધા વિડીયો મૂકવાને કારણે આપ સૌના પ્રેમના કારણે યુવા ઉપનિષદ પબ્લિકેશન વધુમાં વધુ મિત્રો પોતે કામ કરી વધારેમાં વધારે નાના મોટા સુધારા કરી એની અંદર નાના મોટા પોઈન્ટ જે છે ડિસ્કસ કરી, રિસર્ચ કરી, સંશોધન કરી અને અમારા કન્ટેન્ટ ડેવલપરો, અમારા ફેકલ્ટી મિત્રો જે છે, અમારી મેનેજમેન્ટ ટીમ જે છે એ બુકોને વધુ સારી બનાવવાની તમારા માટે મિત્રો પ્રયત્ન કરે છે, બરાબર છે. ગાગરમાં સાગર ભરવાનું કામ મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન કરે છે. મિત્રો ગુજરાતમાં કઈ નદી છે એ મગરોની નદી કહેવાય તો વિશ્વામિત્રી નદી. ગુજરાત ભૂગોળની મિત્રો પેજ નંબર 92 ની અંદરથી વિશ્વામિત્રી નદી વિશે મળે માહિતી. અને ગુજરાતની લિમ્પોપો નદી કહેવાય. વિશ્વામિત્ર નદીના નામ ઉપર, વિશ્વામિત્રી ઋષિના નામ ઉપરથી નામ પડ્યું ઈ આવી ગયું. જો ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની બુકમાંથી મિત્રો સરદાર સરોવર યોજના વિશે પૂછાણું. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને રાજસ્થાનની સહિયારી યોજના છે. આ યોજના ગુજરાતના ભરૂચ જિલ્લાના નવા ગામમાં છે, નહીં નથી, બરાબર છે. તો જુઓ મિત્રો સરસ મજાની માહિતી છે એ મિત્રો આપેલી છે આપણને પેજ નંબર 84 એનસીઆરટી જીસીઆરટી ની અંદરથી. પછી મિત્રો આ જ માહિતી આપણને સરદાર સરોવરની અંદર મિત્રો યાદ રાખજો નર્મદા નદી ઉપર મિત્રો નવા ગામ નજીક કેવડિયાની અંદર નર્મદા જિલ્લાની અંદર બાંધવામાં આવેલી છે. ગુજરાત ભૂગોળની મિત્રો પેજ નંબર 108 નંબરની અંદરથી આ માહિતી આપણને મળે છે.
મિત્રો સિંચાઈ યોજનાઓના જોડકા જોડવાના છે કે ભાઈ હીરાકુંડ બંધ જે છે, હીરાકુંડ બંધ એ મિત્રો કઈ નદી ઉપર છે? મહાનદી ઉપર છે. નાગાર્જુન સાગર બંધ જે છે એ મિત્રો કઈ નદી ઉપર છે? કૃષ્ણા નદી ઉપર છે. તહેરી બંધ છે એ કઈ નદી ઉપર છે? ભાગીરથી નદી ઉપર છે. કાવેરી નદી ઉપર તો કૃષ્ણ રાજસાગર બંધ છે. તો મિત્રો જુઓ અહીંયા મહાનદી ઉપર બાંધવામાં આવેલો બંધ છે. જુઓ મિત્રો, જોરદાર માહિતી, એક હારે બધી માહિતી તમને મળી જાય. એનસીઆરટી જીસીઆરટી ભારત ભૂગોળની અંદર પેજ નંબર 78 અને 84 ની અંદરથી મળે કે સાહેબ મહાનદી ઉપર શું છે, કૃષ્ણા નદી ઉપર શું છે, ટહેરી બંધ કઈ નદી ઉપર છે. મિત્રો જીપીએસસી ની ટેકનિકલ સેવાની પરીક્ષાની અંદર સામાન્ય અભ્યાસના પ્રશ્નો છે 2021 થી 2025 ના 60 પ્રશ્નપત્ર જે છે એ તૈયાર કર્યા છે. 6400 જેટલા એમસીક્યુ છે આની અંદર આપવામાં આવેલા છે વિષયવાર પ્રશ્નો જે છે એનું સંકલન કરીને. ગણિત અને રીઝનિંગ છે એના સમજૂતી સહિતના પ્રશ્ન છે મિત્રો આ બુકની અંદર આપી દીધા છે. તો આ બુકને મિત્રો તમે વસાવી શકો છો. મિત્રો નીચેના વિધાનો છે એ જણાવો. બરાબર છે કે ભાઈ ઇન્સ્યુલર અથવા દરિયાકાંઠાના વિસ્તારના વધુમાં ઓછા તાપમાન જે છે એ તફાવત જોવા મળે છે. તો મિત્રો આ બધી જ માહિતી જે છે એ મિત્રો યાદ રાખજો, આપણને ભારત ભૂગોળની ક્લાસ 1-2 ની પેજ નંબર 6.1 અને 6.2 ની અંદરથી મળે છે. જુઓ મિત્રો આ બધી માહિતી તમને મિત્રો મળે છે. એનસીઆરટી જીસીઆરટી યુવા ઉપનિષદ પબ્લિકેશન 116 અને 117 નંબરના પેજની અંદરથી માહિતી મળે. વાતાવરણીય દબાણ અને પવનો મળે. મહાસાગરોમાં આવેલા ક્ષારોને તેની માત્રાના ઘટતા ક્રમમાં ગોઠવવાના છે. તો જુઓ મિત્રો આ બધી જ વસ્તુઓ જે છે એ ક્ષારતાના ટકાવારી મિત્રો આપી દીધી. ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 યુવા ઉપનિષદ પબ્લિકેશનના પેજ નંબર 19.22 ની અંદર આ માહિતી મળે છે. મિત્રો જુઓ સેમ મિત્રો જીસીઆરટી એનસીઆરટી ની અંદર મિત્રો જે છે એ પેજ નંબર મિત્રો 273 ની અંદરથી ભૌતિક ભૂગોળની બુક છે એની અંદરથી આ માહિતી મળે છે. વન્યજીવ અભયારણ્યમાં મિત્રો કઈ જોડી સાચી નથી? તો મિત્રો જુઓ ચંદ્રપ્રભા મહાવીર સ્વામી અભયારણ્ય જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો જુઓ તમે અહીંયા. બરાબર છે, આ બધા જ મહત્વના અભયારણ્યો જે છે એ મિત્રો અહીંયા આપેલા છે તમને. જુઓ સાંસ્કૃતિક વારસાના મિત્રો જે છે એ 20 પ્રશ્નોમાંથી 16 પ્રશ્નો જે છે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકમાંથી. મિત્રો 20 માંથી 12 પ્રશ્ન આ બંને બુકમાંથી અને આ બુક જે છે આપણી જીસીઆરટી એનસીઆરટી એમાં 20 માંથી 7 પ્રશ્ન આ પુસ્તકમાંથી પૂછાણા છે વાલા. બરાબર મિત્રો અલ નીનો અને લા નીનોનો પ્રશ્ન છે તો ભારત ભૂગોળની અંદર મિત્રો પેજ નંબર 100 ને પેજ નંબર મિત્રો 6.16 ની અંદરથી મિત્રો અલ નીનો શું છે અને લા નીનો શું છે એની સરસ મજાની માહિતી જે છે એ આપી છે. મિત્રો એનસીઆરટી અને જીસીઆરટી ની ભૌતિક ભૂગોળની સરસ મજાની બુક જે છે એ તમારા બધા માટે તૈયાર કરી છે. તો આ પુસ્તકને વસાવજો અને તમારું સપનું છે એ સાકાર કરજો મિત્રો. જુઓ મિત્રો આખું મિત્રો પેપરની સિરીઝ નંબર 2 એસીએફઆરએફઓ 28 પ્રશ્ન જે છે એ વિષયવાર પૂછાણા. બરાબર છે, ભૂગોળ વિષયના પુસ્તકમાંથી 28 પ્રશ્ન પૂછાણા. એ મિત્રો કયા પેજની અંદર છે? મિત્રો સિરીઝ નંબર A 39 નંબરનો પ્રશ્ન છે. બરાબર છે, જે મિત્રો યાદ રાખજો ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની મિત્રો કયા પેજ નંબરથી અંદરથી પૂછાણો. જેમ કે મિત્રો માની લો કે ભાઈ 113 નંબરનો પ્રશ્ન છે એ મિત્રો કયા પેજ ઉપરથી કઈ બુકમાંથી પૂછાણો એની મિત્રો માહિતી જે છે એ આપણે અહીંયા આપી છે. બોલો બરાબર છે, તો આ માહિતી મિત્રો જે છે આ બધી તમને આપી છે મારા વાલા. ભારત ભૂગોળ એનસીઆરટી ની સરસ મજાની બુક છે મિત્રો, આને પણ તમે વસાવી શકો છો. બરાબર, નીચેનામાંથી કયું કૃષિનું લક્ષણ નથી? ખેત મજૂરોની ઊંચી ઉત્પાદકતા. તો જુઓ મિત્રો આ બધી જ વસ્તુઓ જે છે એ તમને મિત્રો અહીંયા આપવામાં આવેલી છે. બરાબર, નાણાંનો અભાવ, યાંત્રિકીકરણ, આ બધી જ વસ્તુઓ મિત્રો તમને આપી છે. નીચેનામાં સ્વરૂપોમાં ઉદાહરણો કયા જોડકા છે કે ભાઈ કયા કયા પર્વતો કેવા પર્વતો છે એની માહિતી આપી કે ભાઈ ગેડ પર્વતો જે છે એના ઉદાહરણ આપ્યા. જુઓ મિત્રો અહીંયા. બરાબર છે, ખંડ પર્વત જે છે એના સરસ મજાના ઉદાહરણો આપ્યા. ક્લાસ 1-2 ની બુક જે છે એની અંદર તમે જુઓ મિત્રો. એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ મિત્રો 146 અને 47 નંબરના પેજ ઉપર મિત્રો પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના, તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોનું જે ચેપ્ટર છે એની અંદરથી પણ મિત્રો સરસ મજાની માહિતી જે છે એ તમને દોસ્તો પ્રાપ્ત થાય છે. યુપીએસસી અને જીપીએસસી ની મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, જે લોકો મેન્સમાં કઈ રીતે કામ કરવું, આખો જીસ્ટ કઈ રીતે મેળવવો, મેન્સ જે છે એ કઈ રીતે લખવી, એના માટેનું મિત્રો પુસ્તક યુવા ઉપનિષદનું અવેલેબલ છે જે તમે મંગાવી શકો છો. મિત્રો આબોહવાના તત્વો જે છે અને પરિબળો છે એના વિશે વાત કરી છે. તો મિત્રો જુઓ તમે ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની બુક જે છે પેજ નંબર 22.6 ની અંદરથી મિત્રો આ સરસ મજાની માહિતી છે એ આપણને મળે છે.
ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની મિત્રો સૂર્ય વિશે માહિતી છે તો ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની પેજ નંબર 2.15 અને 2.31 ની અંદરથી મિત્રો જે છે એ આપણને માહિતી મળે છે. NCGC ની અંદરથી પણ પેજ નંબરના 40 ઉપરથી આપણને માહિતી મળે છે. અમુક પ્રશ્નો એવા પણ હોય મિત્રો જે આંશિક રીતે હોય અને અમુક પ્રશ્નો સીધા હોય, પણ મોટા ભાગના પ્રશ્નો જે છે એ સીધા પૂછાણા છે. આંશિક પ્રશ્નો 2-5 પ્રશ્નો હોય, બાકી મોટા ભાગના પ્રશ્નો જે છે 90-95% પ્રશ્નો છે એ સીધા યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકમાંથી હોય છે. બરાબર છે. આ જે છે એ તમને વાસ્તવિકતા કહું છું. ગેડ પર્વત વિશે મિત્રો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે કે ભાઈ ગેડ પર્વતો છે એ કઈ રીતે બને? તો મિત્રો જુઓ, ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની મિત્રો પેજ નંબર 10.3 ની અંદરથી મિત્રો મળે છે. NCGC જે છે ભૌતિક ભૂગોળ 146 એની અંદરથી મિત્રો માહિતી મળે છે. અને મિત્રો આ છે યુવા ઉપનિષદનો ખજાનો. મિત્રો આ NCERT GCERT ધોરણ 6 થી 12 ચાર આધારભૂત સ્ત્રોત GCERT, NCERT, NIOS અને તમિલનાડુ બોર્ડ, આ ચાર આધારભૂત સ્ત્રોતોના આધારે તૈયાર થયેલી મિત્રો આ પુસ્તકો છે વર્ણનાત્મક સ્વરૂપે. મિત્રો આમાં NCERT ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે છે વર્ણનાત્મક, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. અને મિત્રો આ જે છે MCQ સ્વરૂપે છે NCERT GCERT, જે PYQs પણ આની અંદર આપેલા છે અને મહાવરાના પ્રશ્નો પણ આપેલા છે. બરાબર છે. તો આ પુસ્તકને પણ સરસ મજાની તમે મંગાવી શકો છો. મિત્રો વર્ષા છાયાના વરસાદની વાત કરી છે તો ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની પેજ નંબર 6.10 ની અંદરથી મિત્રો આપણને માહિતી મળે. ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની અંદર પેજ નંબર 17.14, 17.15 ની અંદરથી મિત્રો વાતા વિમુખ અને વાતા ભિમુખ એટલે શું એ પણ આપણને માહિતી જે છે એ મળે છે. ભૌતિક ભૂગોળ NCGC ની અંદરથી મિત્રો જુઓ આપણને વર્ષા છાયાનો વરસાદ જે છે એના વિશે માહિતી મળે છે. આબોહવાના પરિબળો જે છે, આબોહવાને અસર કરતા પરિબળો, તો ભારત ભૂગોળની ક્લાસ 1-2 ની મિત્રો જે બુક છે, બરાબર, પેજ નંબર 6.1 અને 6.2 ની અંદરથી મિત્રો જે છે સમુદ્રથી અંદર, સમુદ્રથી સપાટી, ભૂપૃષ્ઠ, હિમાલયની પર્વતમાળા, બરાબર છે. ત્યારબાદ ભારત ભૂગોળ NCGC ની અંદર પેજ નંબર 116 ની અંદરથી મિત્રો આબોહવાની વિવિધતા, અને એમાં મિત્રો આબોહવાને અસર કરતા પરિબળો જુઓ, અક્ષાંશ છે, સમુદ્રથી અંતર છે, સમુદ્રથી સપાટી અને ઊંચાઈ છે. મિત્રો ભારતના પાડોશી દેશો અને સમવર્તી સીમાઓ એટલે કે આંતરરાજ્ય જે સીમાઓ ધરાવે છે, આંતરરાષ્ટ્રીય સીમાઓ ધરાવે છે એની માહિતી છે. તો મિત્રો તમે જુઓ, ભારત ભૂગોળની ક્લાસ 1-2 ની બુક છે, પેજ નંબર 1.7 છે, એની અંદર મિત્રો બાંગ્લાદેશ, ચીન, નેપાળ, મ્યાનમાર કયા કયા રાજ્યોની સાથે મિત્રો સરહદ ધરાવે છે એની પણ માહિતી જે છે એ સરસ મજાની આપણને આપી દીધી છે. ભારત ભૂગોળની NCERT GCERT ના પેજ નંબર 29 ની અંદર મિત્રો જુઓ તમે, એક્ઝેક્ટ માહિતી આપી દીધી. બોલો, આવી બધી માહિતી ક્યાંથી મળે? એકમાત્ર જગ્યાએથી, ને એ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન. મિત્રો ભારતનો ઇતિહાસના પૂછાયેલા પ્રશ્ન 51 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનમાં પુસ્તકમાંથી પૂછાણા છે. મિત્રો 51 માંથી 46 પ્રશ્નો છે એ GPSC ક્લાસ 1-2 ની મિત્રો આ બંને બુકમાંથી પૂછાણા છે. અને મિત્રો 51 પ્રશ્નોમાંથી 43 પ્રશ્નો છે એ મિત્રો યાદ રાખજો GCERT NCERT ની અંદરથી પૂછાણા છે, આપણી આ પુસ્તકમાંથી. વિચારો તમે, તમારા પાસ થવાના ચાન્સીસ કેટલા વધી જાય જો યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તક હોય તો. હિમાલય વિશે મિત્રો વાત કરી છે તો હિમાલય જે છે એમાં કોનો કોનો સમાવેશ થાય તમે જુઓ મિત્રો, આ પેજ નંબર મિત્રો ભારત ભૂગોળ પેજ નંબર મિત્રો 2.7 અને 2.14 ની અંદર માહિતી મળે. ભારત ભૂગોળ NCERT GCERT મિત્રો પેજ નંબર 44-45 ની અંદરથી મિત્રો આ સરસ મજાની માહિતી જે છે એ મળે મારા વાલા. ગોદાવરી નદી વિશે મિત્રો સરસ મજાની માહિતી પૂછી છે કે દ્વીપકલ્પીય ભારતની સૌથી લાંબી નદી છે. સાચું છે. વૃદ્ધ ગંગા કે દક્ષિણની ગંગા કહેવાય, તો આ બંને વિધાનો આપણને ખબર છે, સાચા છે. તો મિત્રો જુઓ, ગોદાવરી નદી તંત્ર વિશે મિત્રો સરસ મજાની માહિતી છે એ આપી દીધી. જુઓ મિત્રો, જુઓ NCERT GCERT પેજ નંબર મિત્રો 78, દ્વીપકલ્પીય ભારતની સૌથી લાંબી નદી છે અને વૃદ્ધ ગંગા અને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે. વિચારો તમે, આમ ભૂકા જ કાઢી નાખવાના હોય. મિત્રો આપણને આખું સરોવરનો પ્રશ્ન પૂછો, કદાચ ગમે એટલા સરોવર પૂછી લે, કાંઈ વાંધો નહીં. મિત્રો ગુજરાતમાંથી, ભારતમાંથી ગમે એ સરોવરના પ્રશ્ન પૂછે ને તો ભારત ભૂગોળની ક્લાસ 1-2 ની યુવા ઉપનિષદ પબ્લિકેશનના પેજ નંબર 3.13 ની અંદર બધાય સરોવર છે. ગમે ત્યાંથી પૂછવું એનાથી પૂછે. બરાબર છે. NCERT GCERT ની તમે પુસ્તક લેશો ને ભારત ભૂગોળની પેજ નંબર 82 કાઢશો ને તો ગમે અહીંયાથી પૂછવું એનાથી પૂછે. સરોવર આવડશે.
અને આ બધાય સરોવર આપેલા છે યુવા ઉપનિષદ પબ્લિકેશન. મિત્રો આ છે સરસ મજાની મિત્રો, બરાબર છે, પીડીએફ કે ડેમો કોપી ટેલિગ્રામની અંદરથી મેળવી શકશો. આધુનિક ભારતનો ઇતિહાસ સરસ મજાની પુસ્તક છે મિત્રો, બરાબર છે. તો આ પુસ્તકને મિત્રો તમે જે છે મેળવી શકો છો વાલા મિત્રો. જળધોધ, ગમે એટલા જળધોધ પૂછે ને તોય કાંઈ વાંધો નહીં, ગમે એટલા જળધોધ પૂછે તોય વાંધો નહીં. જુઓ મિત્રો, આ બધા જળધોધ છે એ મિત્રો આપેલા છે, બરાબર છે. આ ભારત ભૂગોળ ક્લાસ 1-2, આ એનસીઆરટી જીસીઆરટી પેજ નંબર 81, પેજ નંબર 3.35, 3.36, બરાબર છે. ગુજરાતની અંદર મિત્રો સોરી ભારતની અંદર કપાસનો પાક છે એ ક્યાં થાય? તો કે રેગુર પ્રકારની જમીન કપાસના પાક માટે ઉત્તમ ગણાય. આ ગણાય રેગુર જમીન કહેવાય, સ્વયં ખેડાતી જમીન કહેવાય, વિષુવવૃત્તીય જમીન કહેવાય, એને ચરણોજમ જમીન કહેવામાં આવે છે, બરાબર. હિમ પડવાથી કપાસના પાકને નુકસાન થાય, આ થાય છે. તો પહેલું ને બીજું બંને વિધાન સાચા છે. જુઓ મિત્રો, આ રહ્યું, જોઈ લો. કાળી જમીનને રેગુર જમીન, કપાસની કાળી માટી જમીન તરીકે ઓળખવામાં આવે છે. જુઓ મિત્રો, આ એનસીઆરટી જીસીઆરટી પેજ નંબર 105 અને 95 ની અંદરથી મળે છે. જુઓ, કપાસને નુકસાન થાય હિમથી, કાળી જમીન કહેવાય, આ રેગુર જમીન કહેવાય. આ એમ નામ લીટા ન થાય મારા વાલા, ભૂકા કાઢી નાખવા પડે. સૌર મંડળ જે છે એમાં આંતરિક ગ્રહ કોને કહેવાય અને બાહ્ય ગ્રહો કોને કહેવાય એના વિશે માહિતી પૂછી છે. તો મિત્રો જુઓ, અહીંયા આંતરિક ગ્રહ અને બાહ્ય ગ્રહો વિશે માહિતી આપી. ભૌતિક ભૂગોળ એનસીજીસી ભારત ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 પેજ નંબર 2.23. ઋતુ પરિવર્તનનો મિત્રો પ્રશ્ન પૂછ્યો છે તો પેજ નંબર 1.2 ની અંદરથી મિત્રો સોરી ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની અંદરથી મિત્રો પેજ નંબર 4.6 ની અંદર ઋતુ પરિવર્તન વિશે માહિતી આપી છે. ભૌતિક ભૂગોળ એનસીજીસી ની અંદર પણ મિત્રો ઋતુ પરિવર્તન વિશે માહિતી આપી છે. મિત્રો તમને એક વસ્તુ કહું, આ પુસ્તક છે ને ગુજરાતના દરેક વિદ્યાર્થી પાસે છે અને કદાચ ન હોય ને તો તમારી જે તૈયારી છે એ અધૂરી કહેવાય. આ પુસ્તક મિત્રો મેળવવું પડે અને આ પુસ્તક જે છે ને એક વખત વાંચવું પડે. મિત્રો 87 પ્રશ્નપત્રો 8700 જેટલા પ્રશ્નપત્રો જે છે સોરી 8700 જેટલા પ્રશ્નો જે છે એનો સમાવેશ કરતું આ પુસ્તક છે. એકદમ મિત્રો ટોપિક વાઇઝ સરસ મજાની પુસ્તક બનાવી લેશે. 4400 પ્રશ્નપત્ર જે છે એ આ પેપરની અંદર છે, આ પુસ્તકની અંદર છે. તો આ પુસ્તકને મગાવી લેજો મિત્રો અને તૈયારી જોરદાર રીતે કરજો, બરાબર છે મિત્રો. પૃથ્વીની રચના બાબતે પ્રશ્ન પૂછ્યો છે તો ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની અંદર યુવા ઉપનિષદ પબ્લિકેશનના પેજ નંબર 2.10 અને 5.11 ની અંદર મિત્રો સરસ મજાની માહિતી જે છે એ મારા વાલા દોસ્તો આપી કે ભાઈ આંતરિક ભૂગર્ભ કોને કહેવાય, ભૂગર્ભ કોને કહેવાય, બાહ્ય ભૂગર્ભ કોને કહેવાય, બરાબર છે, સિયાલ, સીમા, નીફે, બરાબર છે, આ બધી વસ્તુ કોને કહેવાય એની ટોટલી માહિતી મિત્રો આપી છે અને એના પ્રશ્ન જુઓ મિત્રો પૂછાણા એની માહિતી અહીંયા આપી છે. એનસીજીસી ની અંદર મિશ્રાવરણ કોને કહેવાય એની માહિતી આપી છે પેજ નંબર 96-97 ની અંદર. જુઓ મિત્રો, નીચેના વિધાનો છે એ ધ્યાનમાં લો. નજીકના ખડકોના ફોલ્ટિંગને કારણે બનેલી રિફ્ટ વેલીમાં નર્મદા વહે છે. હા, વહે છે. ગંગાનું મેદાન એ વિશ્વનું સૌથી મોટું નિક્ષેપણનું મેદાન છે. હા છે, જેને ગંગા બ્રહ્મપુત્રાનું મેદાન પણ કહેવાય. લાવા પ્રવાહના પરિણામે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ બનેલો છે. હા, પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. જુઓ મિત્રો, એની માહિતી ક્યાંથી મળે? ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે બુક છે એમાંથી મળે છે. પૂર્વીય ઉચ્ચ પ્રદેશ, કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ. જુઓ મિત્રો, આ રહ્યો વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા બનાવે છે બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રા મળીને. એ પણ મિત્રો આપણને બધાને બહુ સારી રીતે જે છે એ ખબર છે મિત્રો, બરાબર છે. નર્મદા નદી જે છે એ મિત્રો જુઓ 3જા નંબરની સૌથી મોટી નદી છે. અરબ સાગરને મળતી દ્વીપકલ્પીય નદી, મોટા ભાગની મોસમી નદી છે. ભારત ભૂગોળ એનસીજીસી ની અંદર પેજ નંબર 75, 53 અને 80 ની અંદરથી એક સાથે માહિતી જે છે એ મારા વાલા દોસ્તો મળે છે. જુઓ, એક સાથે માહિતી મળે. મિત્રો, ભારતનો ઇતિહાસ અને ભારતનો સાંસ્કૃતિક વિષયના પૂછાયેલા પ્રશ્નો મિત્રો યુપીએસસી પ્રિલિમની અંદર યુપીએસસી પ્રિલિમની અંદર મિત્રો 16 માંથી 13 પ્રશ્ન યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકમાંથી મળે છે. મિત્રો 16 માંથી 12 પ્રશ્ન જે છે એ આમાંથી મળે છે અને 16 માંથી 9 પ્રશ્ન છે એ મિત્રો એનસીઆરટી જીસીઆરટી ની અંદરથી મળે છે. જુઓ તમે મિત્રો, કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલું નથી, બરાબર છે. તો મિત્રો આ અલગ અલગ યોજનાઓ છે. કે યોજનાઓ કોણે બહાર પાડી છે, કયા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી છે? તો ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની પેજ નંબર 14.8 અને 14.48 ની અંદર ભારતમાલા પરિયોજના, બરાબર, ઉડાન યોજના, ઉડે દેશ કા આમ નાગરિક,
પછી છે મિત્રો જૈવિક ખેતી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો મિત્રો જૈવિક ખેતી જે છે એ વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. જૈવિક ખેતી માટે ખર્ચાળ ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે નહીં મિત્રો, પહેલું વિધાન સાચું છે. તો જૈવિક ખેતી કોને કહેવાય એની માહિતી ભારત ભૂગોળ ક્લાસ 1-2 ની પેજ નંબર 9.8 ની અંદર માહિતી આપેલી છે. સાહેબ આવી જ માહિતી જે છે એ જૈવિક ખેતીની એનસીઆરટી જીસીઆરટી ભારત ભૂગોળની પુસ્તકની અંદર પેજ નંબર 182 ની અંદર આપેલી છે. સાહેબ પૃથ્વીનું પરિભ્રમણ અને પૃથ્વીનું કોરિયોલિસ અસર જે છે પેદા કરે છે એ કઈ રીતે મિત્રો પેદા થાય છે એની અહીંયા મિત્રો તમને આખી વાત કરી છે કે પૃથ્વીનું પરિભ્રમણ કોરિયોલિસ અસર. મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે કોરિયોલિસ બળ, તમે સાંભળ્યું હશે બરાબર, જેને કોરિયોલિસ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે. પેદા કરે છે સમુદ્રી પ્રવાહો અને પવન પેટર્નને પ્રભાવિત કરે છે. તો મિત્રો યાદ રાખજો આ વિધાન સાચું છે. પૃથ્વીનું પરિભ્રમણ વિષુવ અને સંક્રાંતિ માટે જવાબદાર છે. સીધી વસ્તુ છે મિત્રો, તમને બધાને ખબર હશે કે ઇક્વિનોક્સ અને ઇક્વાનોક્સ બરાબર છે, શરદ સંપાત અને વિષુવ સંપાતની જે ઘટના છે, 4 દિવસની મહત્વની જે ઘટનાઓ છે જેને ઉત્તરાયણ અને દક્ષિણાયણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર, કે ભાઈ સીધા કિરણો પડે છે જે કર્કવૃત ઉપર પડે છે ત્યારે સાહેબ કયા ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય. જેમ કે તમને બધાને ખબર છે મિત્રો કે 21 જૂન છે એ દિવસે સૂર્યના સીધા કિરણો છે કર્કવૃત ઉપર પડે બરાબર છે, એટલે મિત્રો જે છે એ દિવસ મિત્રો ઉત્તર ગોળાર્ધનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય. તો ઉત્તર ગોળાર્ધ માટે ઊંધું હોય, સોરી દક્ષિણ ગોળાર્ધ માટે ઊંધું હોય. શું હોય? લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકો દિવસ બરાબર છે. તો એની માહિતી મિત્રો અહીંયા સરસ મજાની છે એ આપણે આપેલી છે મિત્રો યુવા ઉપનિષદની ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની બુક પેજ નંબર 4.3 4.4. આ તમે કરો ને એટલે તમને આવડે. અને આનાથી એક પ્રશ્ન પાછો હોય એવો મિત્રો, ગમે તે એક્ઝામ હોય. જુઓ મિત્રો, કોરિયોલિસ બળના પરિણામે પવનની દિશા અને સમુદ્રના પ્રવાહોની અંદર પરિવર્તન આવે છે. મિત્રો ભારતનો ઇતિહાસ ક્લાસ 1-2 ની સરસ મજાની બુક છે. આની ડેમો કોપી છે એ ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે અને તમે જોરદાર રીતે પુસ્તક મંગાવી શકો છો. ભૂમિ સ્વરૂપોની વિશેષતા છે એ જણાવવાની છે મિત્રો બરાબર છે, કે ભાઈ ગેડ પર્વત, પાટખીણ, જ્વાળામુખી પ્રદેશ, અવશિષ્ટ ટેકરી. ઉપરોક્ત કયા ભૂમિ સ્વરૂપો સીધા ટેક્ટોનિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? તો ગેડ પર્વત, પાટખીણ, જ્વાળામુખી, ઉચ્ચ પ્રદેશ જે સીધા સંકળાયેલા છે 1, 2, 3. તો જુઓ મિત્રો ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની પેજ નંબર 10.3 ની અંદરથી અને એનસીઆરટી જીસીઆરટી પેજ નંબર 146 ની અંદરથી મિત્રો માહિતી મળે છે કે ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ અથવા શ્રેષ્ઠ પર્વતો કઈ રીતે બને બરાબર છે. પછી મિત્રો જે છે આઈટીસીઝેડ બરાબર છે, જેને મિત્રો જે છે ઇન્ટરટ્રોપિકલ કન્વર્ઝન ઝોન તરીકે ઓળખવામાં આવે છે, જેને મિત્રો દાબ પટ્ટાઓ તમે ઓળખો છો બરાબર છે. તો મિત્રો આખું જ મિત્રો જે છે એ મિત્રો તમને સરસ મજાનું મિત્રો મોડેલ અહીંયા આપી દીધું છે ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની યુવા ઉપનિષદ પબ્લિકેશનની 15.7 અને 15.6 નંબરના પેજની અંદરથી કે વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કોને કહેવાય, ડોલ્ડ્રમ્સ કોને કહેવાય, ઇન્ટરટ્રોપિકલ કન્વર્ઝન ઝોન તરીકે કોને ઓળખવામાં આવે, આ બધી સરસ મજાની માહિતી જુઓ અહીંયા આપી દીધી છે. એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ મિત્રો આ સેમ માહિતી આપણે અહીંયા પાછી આપી છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો થવા માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિઓ છે એ જરૂરી છે? તો એ પરિસ્થિતિઓ જે જરૂરી છે બરાબર છે, પ્રોવિઝનલ આન્સર કીમાં આ પ્રશ્નને મિત્રો રદ કરવામાં આવેલો છે, પણ મિત્રો એના જવાબ જે છે એ આ પ્રમાણે હોઈ શકે છે બરાબર છે. ભૌતિક ભૂગોળ એનસીઆરટી જીસીઆરટી યુવા ઉપનિષદ પબ્લિકેશન પેજ નંબર 238 ની અંદર મિત્રો જુઓ ચક્રવાત અને પ્રતિચક્રવાતની અંદર શું ફેર હોય એની માહિતી આપી છે બરાબર છે. મહાસાગરીય ક્ષેત્રની અંદર મિત્રો જે છે પવનની ગતિ કઈ રીતે હોય એની માહિતી આપી છે. મિત્રો ભારતીય બંધારણના યુપીએસસી ની અંદર 13 પ્રશ્ન પૂછાણા હતા, એમાંથી 12 પ્રશ્નો મિત્રો આ પુસ્તકની અંદર છે. મિત્રો યુવા ઉપનિષદના મિત્રો 13 પ્રશ્નો જે પૂછાણા હતા એ યુપીએસસી માં, એમાંથી 12 પ્રશ્નો યુવા ઉપનિષદ પબ્લિકેશનના એનસીઆરટી ની અંદરથી છે. તમે વિચારો, યુવા ઉપનિષદ પબ્લિકેશનની તમે વાત ન કરો વાલા. સમુદ્રની ક્ષારતા બાબતે મિત્રો જે છે એ વિધાનો છે એ તપાસવાનું કીધું છે બરાબર છે. તો મિત્રો તાજું પાણી, બાષ્પીભવન જુઓ ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 યુવા ઉપનિષદ પબ્લિકેશન પેજ નંબર. પ્રોવિઝનલ આન્સર કી મુજબ પ્રશ્નનો સાચો જવાબ સી આપેલ છે, પરંતુ અમારા મત મુજબ વિધાન 1 સાચું છે જ્યારે વિધાન 2 જે છે એ ખોટું છે. જે ઉપર એક પણ વિકલ્પ આપેલ નથી. મિત્રો જુઓ વિકલ્પ આપેલા નથી બરાબર છે. અહીંયા જે છે એ મિત્રો તમે જુઓ કે ભાઈ વિધાન 1 સાચું છે, પણ અહીંયા ક્યાંય એવું આપ્યું જ નથી કે એક વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે.
એટલે મિત્રો જે છે એ આમાં વિધાન ખોટું આપે છે, બરાબર છે. એટલે મિત્રો આ પ્રશ્ન જે છે એમાં સી જવાબ આપેલો છે, પણ એ સાચો આવવો જોઈએ, બરાબર. પેલું વિધાન જે છે એ સાચું છે, જ્યારે બીજું વિધાન છે એ ખોટું છે, પણ એવી માહિતી અહીંયા ઓપ્શન જ સેટ નથી થતા, બરાબર છે મિત્રો. ભૌતિક ભૂગોળ એનસીઆરટી જીસીઆરટી પેજ નંબર મિત્રો જે છે 273 અને 274 માંથી મિત્રો આ સરસ મજાની માહિતી મળે છે. મિત્રો પ્લેટ ટેક્ટોનિક એટલે કે ભૂકંપ જે છે એની સ્થિતિમાં કયા વિધાનો સાચા છે એ કીધું છે આપણને. તો કે ભાઈ પેસિફિક પ્લેટ પૃથ્વી પર સૌથી મોટી અને સૌથી વધુ ભૂકંપથી સક્રિય પ્લેટ છે, સાચી વાત છે. તમને ખબર હશે કે રિંગ ઓફ ફાયર જે છે એ પેસિફિક પટ્ટાને કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો. ત્યારબાદ જે છે એ મિડ એટલાન્ટિક રીજ અભિસારી પ્લેટ કિનારાનું ઉદાહરણ છે નહીં મિત્રો, અપસારીનું છે. વિશ્વના મોટા ભાગના ઊંડા કેન્દ્રીય ભૂકંપ જે છે એ મિત્રો સબડક્શન ઝોનમાં થાય છે. તો સીધી વસ્તુ છે, સબડક્શન ઝોન એટલે કે મિત્રો રિંગ ઓફ ફાયરનો વિસ્તાર જે છે એની અંદર થાય છે ભૂકંપ, તો સાચી વાત છે. તો મિત્રો જુઓ અહીંયા મિડ ઓશન રીજ એન્ડ મિડ એટલાન્ટિક રીજ. જુઓ મિત્રો અહીંયા આપણને ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 ની અંદર 6.12, 8.9, 8.10 ની અંદર માહિતી આપી છે. ગહન ભૂકંપ વિશે પણ માહિતી આપી છે મિત્રો પેજ નંબર 8.9 ની અંદર. જુઓ અહીંયા મધ્ય એટલાન્ટિક પટ્ટો જે છે એ પણ આપેલો છે મિત્રો. એનસીઆરટી જીસીઆરટી ની પણ આપ્યું. જુઓ 68% ભૂકંપો પેસિફિક કિનારાના પટ્ટામાં થાય છે. 68% ભૂકંપો કેટલા વિચારો તમે મિત્રો. જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ જે 20/4/2025 ના રોજ લેવાની હતી, એમાં 24 પ્રશ્નો પૂછાણા હતા. એ 24 પ્રશ્નો આ પુસ્તકની અંદર હતા. બોલો ગુજરાતના ભૂકંપ વિશે મિત્રો માહિતી જે છે એ આપણને પૂછી છે કે 2001 નો ભૂકંપ કચ્છ મેન ફોલ્ટ પર હલનચલનને કારણે થયો હતો. હા, થયો હતો. ગુજરાતમાં ભૂકંપની પ્રવૃત્તિ મુખ્યત્વે ભારત ઓસ્ટ્રેલિયન યુરેશિયન પ્લેટની સીમા નજીક હોવાને કારણે છે. હા છે. અમદાવાદ ભારતમાં સૌથી વધુ ભૂકંપ ઝોન ધરાવતો પ્રદેશ છે નહીં મિત્રો, નથી, બરાબર છે. તો પહેલું અને બીજું વિધાન બંને સાચા છે. તો આ ભૂકંપના ઝોન જે છે એ ક્યાં છે? કચ્છ. જુઓ મિત્રો ગુજરાત ભૂગોળ ક્લાસ 3 ની બુક છે, બરાબર. 3.18 અને 318 અને 319 નંબરના પેજની અંદરથી માહિતી મળે છે. જુઓ અહીંયા સેમ માહિતી આપી. જુઓ ઇન્ડિયન અને યુરેશિયન પ્લેટ ટકરાતા ભૂકંપના ઉદ્ભવવાનું માનવામાં આવે છે. આ બધી માહિતી મિત્રો તમને યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકોની અંદરથી મિત્રો જે છે મળે છે. તમે જુઓ મારા વાલા દોસ્તો, બરાબર. ભારતીય બંધારણનું આ સરસ મજાનું પુસ્તક મિત્રો, બરાબર છે. આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ આવી રીતે વરસાવતા રહેજો અને યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો ખરીદતા રહેજો અને તમારી સપનું જે છે સાકાર કરતા રહેજો, તમારા મા બાપના સપનાઓ સાકાર કરતા રહેજો. મિત્રો પૃથ્વીની ગતિ બાબતે જે છે પ્રશ્ન પૂછ્યો છે, એમાં પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આ પ્રશ્ન મિત્રો રદ કરવામાં આવેલો છે, પણ છતાં એની માહિતી પણ મિત્રો આપણી પાસે છે. ભૌતિક ભૂગોળ ક્લાસ 1-2 પેજ નંબર 4.3 અને 4.5 ની અંદર મિત્રો આપણને માહિતી આપેલી છે. જુઓ અહીંયા પણ છે. એનસીઆરટી જીસીઆરટી પેજ નંબર 82 ની અંદર પણ માહિતી છે. અને વર્તમાન પ્રવાહ મિત્રો, બરાબર છે. ગુજરાતની અંદર ખરેખર સૌથી વધારે મિત્રો વંચાતું કોઈ પબ્લિકેશનનું વર્તમાન પ્રવાહ હોય ને તો યુવા ઉપનિષદ પબ્લિકેશનનું છે, બરાબર છે. દર મહિને પ્રકાશિત થતું મેગેઝિન છે આપણું, અને આ મેગેઝિનને તમે મગાવી શકો છો અને વાંચો, અને જોરદાર એક્ઝામની અંદર પૂછાય છે આમાંથી, બરાબર છે. અને આ યુવા ઉપનિષદનો ખજાનો છે, અને આ બધો ખજાનો આપ સૌના પ્રેમના કારણે છે, બરાબર છે. આમાંથી લાગતા વળગતા પુસ્તકો ખરીદો અને તમારું અધિકારી બનવાનું સપનું સાકાર કરો, એવી ઈશ્વરને અમે દિલથી પ્રાર્થના જે છે મિત્રો કરીએ છીએ. મિત્રો આ યુવા ઉપનિષદના ચમકતા તારલાઓ છે, બરાબર છે, જે મિત્રો અમારું પરિણામ બોલે છે. યુવા ઉપનિષદની મિત્રો ઓનલાઈન ઓફલાઈન ગમે તે બેચ સાથે તમે જોડાય અને તમે તૈયારી કરશો તો મિત્રો તમારું રિઝલ્ટ આવશે, બરાબર છે. અડાજણ, વરાછા, વ્યારા, વલસાડ, ચીખલી અને યુવા ઉપનિષદ ઓનલાઈનના માધ્યમથી પણ તમે તૈયારી કરી અને તમારું અધિકારી બનવાનું સપનું સાકાર કરી શકો છો, અને તમારો ફોટો આની અંદર આવી શકે છે, બરાબર છે. બસ મહેનત કરવાની છે, સંઘર્ષ કરવાનો છે, અને એટલે જ કીધું છે ને, માં તેરે પસીને કી હર એક બૂંદ કો મોતી સા ચમકાના હે, બસ માં તું સપને બડે દેખના, વો સપને કો સચ કરકે દિખલાના હે. અને આ બધા અમારા જે તારલાઓ છે કે જેણે મિત્રો પોતાના મા બાપના સપનાઓ છે એને સાકાર કર્યા છે, બરાબર છે. મિત્રો યુવા ઉપનિષદની સાથે યુટ્યુબ, મોબાઈલ એપ્લિકેશન, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે મિત્રો તમે જોરદાર રીતે જોડાઈ શકો છો અને સરસ મજાના પુસ્તકો છે એ તમે ખરીદી શકો છો.
તો મિત્રો આ વિડીયો જે છે એના માધ્યમથી મારે તમને કહેવાનું કે ભાઈ ભૂગોળ જે છે એના જે પ્રશ્ન પૂછાણા એ કઈ રીતે પૂછાણા, ક્યાંથી પૂછાણા એની માહિતી આપી. પણ આખું ડિટેલ ભૂગોળ છે એ સરસ મજાની મિત્રો તમે પુસ્તકની અંદરથી વાંચી શકો. અને ભણવું હોય તો યુવા ઉપનિષદના કોઈ પણ રેકોર્ડેડ કોર્સ અથવા લાઈવ કોર્સ અથવા તો ઓફલાઈન કોર્સની અંદર જોડાય અને ખૂબ મિત્રો અમારી સાથે તમે ભણી શકો છો અને તમારું અધિકારી બનવાનું સપનું છે એ સાકાર કરી શકો છો. મિત્રો માન મર્યાદા, મોભો અને પ્રતિષ્ઠા જાળવવા માટે સમાજની અંદર મિત્રો જે છે એ જોરદાર મિત્રો તમારી એક છાપ ઊભી કરવા માટે સરકારી અધિકારી બનવું પડે. અને એ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન, યુવા ઉપનિષદ ઓનલાઈન આપની સાથે આપના દ્વારે તમે કયો ત્યાં, તમે કયો એ જગ્યાએ. તો મિત્રો ખૂબ ખૂબ તૈયારી કરો અને જીવનની અંદર આગળ વધો એવી પ્રાર્થના સાથે આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.